પનીરનું શાક બની ગયું છે. પનીર ટીકા. પનીર ટીકાનું શાક છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ તો અત્યારે આવે ને, કારણ કે સાંજના 7 વાગે આપણે વ્લોગની શરૂઆત કરી છે. અને જો આપણે સ્કૂલેથી રૂમે આવી ગયા અને આજે એમ થયું કે લાવો એકાદો નાનકડો વ્લોગ બનાવી નાખીએ, એટલે બધા ભેગા મળીને કન્ટિન્યુ બનાવી દઈએ. તો જોજો રૂમે આવી ગયા અને અમારે મેડમે જો આ બાજુ આપકે लिए चाय रेडी है. તો સરસ મજાની ચા બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો અમે ચા પી લઈએ અને પછી તો આજે આપણે સરસ મજાનું જમવાનું બનાવવાનું છે. તો એના માટે સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે, કેમ કે કેટલા દિવસથી એવું બહુ જમવામાં હતું ને, એટલે આજે થયું કે લાવો ને એક નવું બનાવી નાખીએ. તો ચાલો એવું છે ને, જો ચાય રેડી છે તમારી. ચા આપી દીધી છે રકાબીમાં. તો ચાલો ચા પી લઈએ અને પછી આપણે પાછા મળીએ. તો કન્ટિન્યુ બનાવી રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો ફેમિલી જો હવે રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. રસોઈમાં શું છે તો તમને જોઈને ખબર જ છે કે આજે અમારે શું બનાવવાનું છે. અને મેડમ અમારે જો ચાલુ રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને આ બાજુ જો લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ ને આ બાજુ જો આ બાજુ કચુંબર તૈયાર થઈ ગયું છે. સરસ મજાનો શેનો લોટ બાંધે? પરોઠા બનાવવાના છે. તો જો આજે પનીર અને પરોઠા બનાવવાના છે. તો જો પરોઠાનો લોટ બંધાય છે. તો પછી આગળ જો કન્ટિન્યુ બનાવી દેજો. પરોઠા બને એટલે બતાવું ને પછી પનીર કઈ રીતે બનાવી એ પણ બતાવીએ. તો કન્ટિન્યુ બનાવી દેજો. તો ફેમિલી જો પરોઠા બનીને રેડી થઈ ગયા છે. બધા તો નથી બનાવી, એક બીજું છે ને બીજું જો આ બાજુ બને છે. સરસ મજાના પરોઠા અમારે મેડમ બનાવી રહ્યા છે આજે. ઘીવાળા પરોઠા. ઘીવાળા પરોઠા અને બાજુમાં જો ઘીનો ડબ્બો છે ભાઈ, દેશી ઘરનો ઘી હો. તો મસ્ત મજાના પરોઠા બની ગયા છે. તો જો આવું કંઈક છે. અને હવે ગરમ ગરમ પનીર ટીકા બનાવવાનું છે. તો કન્ટિન્યુ બનાવી લેજો. હજી તો પનીર ટીકા બનાવવાનું છે. તો કેવી રીતે પનીર ટીકા બનાવીએ છીએ અને કેવું બને છે એ પણ તમને વિડીયોની અંદર જણાવી. તો કન્ટિન્યુ બનાવી. પરોઠા બનીને તો રેડી થઈ ગયા છે. અને અમે પનીરનું શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને સૌથી પહેલાં જો તેલ ને એવું બધું આવી ગયું છે. ને એમાં જો શું શું નાખ્યું છે? ડુંગળીના મરચાં એકદમ તળીને રેડી થઈ ગયા છે. અને હવે એમાં નાખે છે ટમાટરની ગ્રેવી. ગ્રેવી કરીને નાખ્યું હોય તો સ્વાદ સારો અને બધું મિક્સ પણ સારું થઈ જાય. એટલે અમારે બનાવી રહ્યા છે. ને પનીરને પહેલા થોડું તળી લીધું હતું એટલે કાચું ના લાગે. તો જો આવું કંઈક છે. પનીરને પહેલાં થોડુંક પનીરના ટુકડા ને આ બધું બની રહ્યું છે. આપણે પનીરને એડ કરી લઈએ. સરસ મજાનું એડ કરી દીધું છે પનીરને. હવે એમાં એડ કરવાનું છે દહીં. આમાં જો દહીં નાખવાનું છે થોડુંક. પનીર ટીકા. ઢાબાવાળા પનીર ટીકા. ઢાબાવાળા પનીર ટીકા બનાવ્યું છે અમારા મેડમે. આજ કેવું બન્યું છે એ તો ચાખશું પછી ખબર પડે, પણ અત્યારે તો થોડુંક સારું દેખાય છે. પછી છેલ્લે પનીર મસાલો. છેલ્લે જો પનીર મસાલો નાખવાનો છે. તો આવું છે કંઈક. તો કન્ટિન્યુ બનાવી દેજો. કેવું બન્યું છે અમે થોડીક વારમાં તમને જણાવું ચાખીને. પછી પેલી જો પનીર ટીકા અને સાથે પરોઠા બનીને રેડી થઈ ગયા છે. અને વાગી ગયા છે સાંજના 8:30 વાગ્યા. જો અમારે સરસ મજાનું મેડમે બનાવી નાખ્યું છે. કેવું બન્યું તમને બતાવી દઉં. જો જો મસ્ત મજાનું પનીરનું શાક બની ગયું છે. પનીર ટીકા. પનીર ટીકાનું શાક છે. અને આ બાજુ જો અમારે સરસ મજાના પરોઠા ના અહીંયા મસ્ત મજાનું સલાડ પણ સાથે છે. જો ડુંગળી, કાકડી, કોબી અને એની સાથે ઠંડી ઠંડી છાશ છે. આપણે ચાખી લઈએ કે કેવું પનીરનું શાક બન્યું છે. કલર તો સારો આવે છે. પનીરનો ટોપલો એકાદો લઈને ચાખી લઈએ. હજી તો ગરમ છે થોડુંક. તો કેવું લાગે છે ચાખવું પડે ને, કે કલર તો સારો જ હોય.
સાથે પેલું સલાડ ખાઈએ. સરસ બન્યું. ધાબા જેવું હમ? ધાબા જેવું બન્યું ઢાબા જેવું. દેશી ધાબા તો આવું કંઈક છે. તો ચાલો બની ગયું છે તો ફટાફટ જમી લઈએ. ગરમા ગરમ ઓછું પનીર ટીકા અને સાથે પરોઠા એટલે જમવાની મજા આવે. તો જમી લઈએ ચાલો. એટલે જો આપણે ફાઇનલી પનીર ટીકાનું શાક સરસ મજાનું બન્યું હતું અને સાથે પરોઠા હતા એટલે ખાવાની મજા આવે ને ખાવામાં જો આજે બૂમ પડાવી દીધી ને પેટ ભરીને જમી લીધું અને થોડીક વાર લાગી જમીને બધું કામકાજ પૂરું થઈ ગયું ને હવે જો મેડમે અમારે ગરમા ગરમ તમારું ફેવરેટ પ્રિયો મેડમ જો અમારે તપેલીને ચા લઈને આવી ગયા છે. તો ગરમા ગરમ ચા બનીને રેડી થઈ ગઈ છે. જો તો આવું છે કે ફેમિલી જો ને પણ અમારે જો બેઠા ચા 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 ને ચા 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 ને ચા. આઈ લવ ચા તો આવું કંઈક છે ફેમિલી. ચાલો તો ચા પી લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો મળશું આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. સબસ્ક્રાઈબ અને લાઈક કોમેન્ટ કરી દેજો.